4 માર્ચ 2025ની વોશિંગ્ટન ડીસીની એક સાંજ અમેરિકન કોંગ્રેસનું સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. ટ્રમ્પ સ્ટેજ પરથી બોલતા હતા, અમેરિકાએ કોઈ પણ હિસાબે ગ્રીનલેન્ડ લેવું જ પડશે. વાત એટલી બેફામ હતી કે ત્યાં બેઠેલા સાંસદો હસી પડ્યા, પરંતુ ટ્રમ્પ મજાક નહોતા કરી રહ્યા. 14 જાન્યુઆરી 2026ના રોજ ટ્રમ્પે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રીને સ્પષ્ટ કહી દીધું કે અમેરિકાને ગ્રીનલેન્ડ જોઈએ છે, નહીં તો ટ્રમ્પના નિવેદનોએ યુરોપિયન દેશોમાં હલચલ મચાવી દીધી. ડેનમાર્કે ગ્રીનલેન્ડમાં વધારાના સૈનિકો તૈનાત કર્યા. જર્મની, સ્વીડન, ફ્રાન્સ, નોર્વે, નેધરલેન્ડ અને ફિનલેન્ડે પણ અમેરિકા વિરુદ્ધ એકજૂટતા દેખાડી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ધમકીભર્યા લહેજામાં કહી દીધું, મિત્રો, હવે તકતીઓ ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. નાટોના 76 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત તેના સભ્યો એકબીજા પર હુમલાખોર બન્યા છે. જ્યારે આ સૈન્ય ગઠબંધનનો આધાર એક જ વાક્ય હતું, એક પર હુમલો, બધા પર હુમલો. નાટો શું છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ? 4 એપ્રિલ 1949 તે દિવસ જ્યારે વોશિંગ્ટનમાં 12 દેશોએ એક સૈન્ય સંગઠનનો પાયો નાખ્યો. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો. નાટોના પ્રથમ મહાસચિવ અને હાલના બ્રિટિશ જનરલ બોર્ડ ઇસ્મેએ ગઠબંધનનો હેતુ જણાવ્યો. રશિયનોને બહાર રાખવા, અમેરિકનોને અંદર રાખવા અને જર્મનોને દબાવી રાખવા. આને ઇસ્મે ડોક્ટ્રીન કહેવામાં આવે છે. આ આખા કરારની આત્મા હતી આર્ટિકલ 5. ખરેખર તો તે સમય હતો જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં 3.65 કરોડ લોકોના મૃત્યુ પછી યુરોપ કબ્રસ્તાન બની ગયું હતું. સોવિયત યુનિયનમાં સત્તા કમ્યુનિસ્ટ હાથમાં આવી ગઈ હતી. 24 જૂન 1948ના રોજ સોવિયતે બર્લિનની નાકાબંધી શરૂ કરી દીધી. પશ્ચિમી બર્લિન ભૂખ અને અંધારામાં ડૂબી ગયું ત્યારે અમેરિકાએ હવાઈ જહાજથી ખોરાક પાણી પહોંચાડી લોકોના જીવ બચાવ્યા. યુરોપ સમજી ગયું કે સોવિયત એક એક કરીને બધા યુરોપિયન દેશોને ઘૂંટણ ટેકવી દેશે. આ જ મજબૂરીમાંથી નાટોનો જન્મ થયો. યુરોપ પર હુમલો થાય તો શું અમેરિકા સેના ઉતારશે? નાટોની આત્મા એટલે કે આર્ટિકલ 5 ને લઈને અમેરિકા ક્યારેય સંપૂર્ણપણે ખાતરીભર્યું ન હતું. અમેરિકન સેનેટરોને ડર હતો કે ક્યાંક આ કરાર અમેરિકાને એવા યુદ્ધમાં ન ધકેલી દે જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો ન રહે. તેથી આર્ટિકલ 5માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દરેક દેશ જે કાર્યવાહી જરૂરી સમજે તે કરશે. આ સ્પષ્ટતાની અસલી તસવીર 1949માં દેખાઈ, જ્યારે કરાર પર ચર્ચા દરમિયાન અમેરિકન વિદેશ ઉપસચિવ રોબર્ટ લવેટેને પૂછવામાં આવ્યું, જો લંડન પર હુમલો થાય તો શું તેને વોશિંગ્ટન પર હુમલો ગણવામાં આવશે? લવેટે જવાબ આપ્યો, ના. આ જવાબ નાટોની કમજોરી દર્શાવે છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ આ જ અંત વિરોધનો રાજકીય લાભ ઉઠાવી રહ્યા છે. નાટોનો લક્ષ્ય પૂરો થયો, પરંતુ એક કસમ તૂટી ગઈ. 26 ડિસેમ્બર 1991ના રોજ સોવિયત યુનિયન તૂટી ગયું અને અનેક દેશો બન્યા. આ સાથે જ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે 40 વર્ષથી ચાલતું શીત યુદ્ધ થંભી ગયું. એવું લાગ્યું કે